જો આપણી પાસે આવી ગઈ છે એક શોકિંગ પેન. ટ્રાય કરવામાં પહેલા તો હું જ બીવું છું શું થશે. હજુ તમ થાય છે ટ્રાય કરવાનું બધાની ઉપર અને જે બધાના રિએક્શન હોય ને એની જ ઉપર આવ જઉં છું. મજા આવવાની છે આજે. કરો તો હેલો એવરીવન, કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા સરસ મજાના ફ્રેશ બ્લોગમાં. તો ફેમિલી વાગી રહ્યા છે અત્યારે 8:15 અને આજે છે રવિવાર. એટલે આજે તો છે ને આપણે થોડાક લેટ જાગ્યા છીએ, કારણ કે તો મોર્નિંગ આપણે સવારે છે ને 5:30ની આજુબાજુ તો જાગી જ જઈએ છીએ. સન્ડે એક જ દિવસ એવો છે કે થોડું વધારે સુવા મળે. તો બસ જો જાગ્યા છીએ હવે, અને અહીંયા તો ચાલી રહ્યો છે નાસ્તો. જો મમ્મી, લક્ષુ, શિવ બધા તમે એક સાથે નાસ્તો કરવા બેસી ગયા, મને મૂકીને લ્યા. હા વાલી, હા ભાઈ તું તો હજુ નિંદરમાં લાગસ નહીં. જો આમ જો આળસ ખાય છે. હા મને ખબર છે, તું પહેલા ઉઠીને કરતી હતી શું? ફોન જોતી હતી. આ તો અત્યારે છે ને બાએ ફોન લઈ લીધો હે ને મમ્મી? બધુંય નકરો ફોન જ જોવે છે ને મમ્મી. શિવ હા જો બા થયા છે અત્યારે સવારમાં ગુસ્સે હવે તમારાથી. કે મારું દીકું હોઈ જા. અલ્યા ભાઈ તાર ખોળા મેનું માથું નહીં હમાતું. કામ કરીને દીકરા વાળી પાહી પાછું દીકું કરવું છે. લે છાની મની બેસ. હમણાં પછી એક હંગાત બે ચડો છે ને ધમા ચકડીએ ત્યાં તો જોતાય નથી. તો સટ મારસ નહીં મમ્મી? હા શિવને માર દે. લક્ષુ ના મારા કોઈ બિચારો. હા લક્ષુ બહુ ડાયો છે. અમાર શિવબત છે જબરા, આખા ગામના જબરા. હારી જબરી શું, તું તો જબરી. બાય કરે ખુરશી ભાંગી નાખીશ. લીએ તું પડે ને તો હારું મજા આવે. પડ મારી ઉપર નહીં પડતું. મારી ઉપર પડીશ નહીં, હું તો દૂર છું. જો હા તો પડ. લે પડ ને, પડ જો પડી. શિવબા છે ને આવી રીતે અત્યારે સવારમાં મસ્તી એ ચડી ગયા છે. પછી હમણાં કઈક પડશે ને જોરદાર ની બાના હાથની, નહીં લખશું પછી બેસશે ઠરીને. મારી આમ કાતરિયા કહે છે. હો જોઈ મારી આમ કાતરિયા કહે છે. કઈ નહીં ફેમિલી, બસ ચલો કરી લઈએ આપણે પણ નાસ્તો. અને હું નાસ્તો કરીને તમને ફરીથી મળું. ત્યાં સુધી જો તમે મારી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, પહેલી વાર અમારો બ્લોગ જોતા હોય, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચલો મળીએ હવે થોડી વાર પછી. પણ હા, બ્લોગમાં આજે તમને બહુ જ મજા આવવાની છે, એટલે કન્ટિન્યુ બ્લોગમાં તમે બન્યા રહેજો. ગાઈઝ આપણે થઈ ગયા છીએ હવે રેડી, અને હું અત્યારે જઈ રહી છું કલ્લી કુંડ, કારણ કે થોડી વસ્તુ લેવાની છે લક્ષુ ને શિવ માટે. તો ચલો જઈ આવ્યા. જો બહાર આવતા હોય તો હવે સનલાઇટ આંખોમાં પણ આવવા માંડી છે. લાઈટ થોડું તડકા જેવું છે, પણ આમ સુરત દાદા આખા નથી દેખાતા, વાદળા જેવું જ છે. વરસાદ આવીને ગયો છે, હવે એટલો બધો કંઈ ખાસ આવતો નથી આજે તો, એટલે સારું છે. તો કંઈક રવિવારનો આજનો આપણો પ્લાન બને. તો ચલો વસ્તુ લઈ આવીએ ફટાફટ. તો જો આપણી પાસે આવી ગઈ છે એક શોકિંગ પેન, જેને હું કેટલા ટાઈમથી રાહ જોતી હતી. હવે આ પેકિંગને છે ને આપણે ખોલીએ અને પછી એને ટ્રાય કરીએ. ટ્રાય કરવામાં પહેલા તો હું જ બીવું છું શું થશે. જોઈએ હવે. તો ભાઈ ખોલે છે શોપ. કેમ કઈ થયું નહીં? પડી ગઈ ડાયરેક્ટ. હે લાગે છે શોખ જોરદાર નો. હજુ તમ થાય છે. પેલા લાઈટ દબાવી એટલે કઈ એટલું બધું ખાસ થયું નહીં, તો મેં વળી ફૂલ દબાવ્યું ને તો એકદમ આમ જોરદારથી ઝટકો લાગી ગયો. તો ગાઈસ કેટલા દિવસથી આ વસ્તુ ગોતતી હતી, છે મને ફાઇનલી આજે મળી ગઈ છે. અને એ પછી છે ને ઘરે જઈને એનો ટ્રાય કરવાનું બધાની ઉપર, અને જે બધાના રિએક્શન હોય ને એની જ ઉપર આવ જઉં છું. મજા આવવાની છે આજે. કંઈ નહીં, ચાલો નીકળીએ હવે ઘરે જવા માટે.
આ જો અહીંયા છે ને આ ગઈકાલે બહુ મસ્ત ખીલ્યું હતું પીળા કલરનું અને સાંજ નહીં આમ તો વરસાદ પડ્યો ને પછી છે ને આખું આમ સંકોચાઈ ગયું અને ત્યારનું હજુ મને એમ હતું કે આજે સવારે ખીલશે પણ એમ ખીલ્યું નહીં કાંઈ પણ એ મસ્ત હતું બહુ મસ્ત હતું તો જો મમ્મીને છે ને સામે ચર્ચા કરે છે માસીને લોકો ટ્રાય કરીએ આપણે એમની ઉપર મમ્મી વાતો કરવામાં એટલા મશગુલ છે ને એ મમ્મી એક વાત કહું તમને આ પેન છે મારથી ચાલુ નહીં થતી ચાલુ કર દો ને ચાલો થતી બનતું હોય ચાલુ કર દો ને કરો તો નહીં નથી થતી મમ્મી તારું ના લાય હવે એવું કઈ નથી લો જ માસી કરો તો તમે કરો તો નથી થતું આ હું કરું જો જા મેં કરી કઈ નથી થતું હવે જાઓ જાઓ આ મેં કર્યું પણ જો હું કરું કઈ નથી માસી કરી જો તો લે પેન છે કઈ ના થાય લો તો લૂસીન કરો લો તમને એવું લાગે કરી જો તો આ પેન એવી છે હે ને ના હવે પેન ના હોય એવી તમને બધાને કેમ થાય મને કઈ નહીં થતું મમ્મી કેવું થયું ઝાટકા વાગ્યા ને તમે બહુ ઝાટકા આલો ને એટલે આજ મેં તમને ઝાટકો આલી દીધો મોટો આવશો કે બોલો હેલો મમ્મી છોકરા ક્યાં ગયા છોકરા ઉપર ગયા એની જોડે જઈએ પ્રેન્ક કરીએ આજે તો છે ને બે જોડે પ્રેન્ક મસ્ત જબરો કરવાનો છે ખાવાનું લઈને ગયા લાગે છે કે બે મારી બેટા છે ને જો મારી રૂમમાં છે ને બંધ કરીને બેસી ગયા છે હાલો જઈએ અંદર એટલે એ આમ જો બે આ શું તમે ખાવ છો આખો ડબ્બો લઈને મુસલી જબરા ભાઈ એ શિવબા એક વાત કહો ને હું પેન લાવીને યાર ખુલતી નહીં મારથી ચાલુ નહીં થતી કર દે ને ચાલુ શિવને કરવા દે ને પેલા ચાલુ કરતો શિવ 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 ભાઈ કરવા દે હવે કરતો શું થયું કેમ શું થયું શિવ બાજો પાછી શું કરે છે એમ કરતો આમ જો પણ ચાલુ નહીં થતી શિવ આયો ભાઈ ના 2 મિનિટ ભાઈ ના ચાલુ કરતો લક્ષુ એમ નથી કરતો આ ઉપરથી દબાઈને થાય ક્યાં જાસ લક્ષણ જીવન મજા આવી પણ હારે ને જેવો શોટ અમને બધા લાગે ને એવું આને ના લાગે જો લાવો કરસ હવે શિવ આપણે શિવ અહીંયા વાત કહો તને વાત કહો આપણે બધાએ તો યુઝ કરી લીધી હવે કોની ઉપર પ્રેન્ક કરવો છે બોલો આંટી પણ એ કેવું થયું ખબર છે શિવ હું બાને મેં કીધું મેં ચાલુ કર્યો તો બાનો શોટ આવ્યો ને તો બાએ છે ને બધાને કહી દીધું સામે વાળા માસી ને આંટી ને બધાને કહી દીધું નિહલ આંટી ને બાકી છે જાઓ ખાલી ચાલુ કરો એમ ચાલુ ના હવે એવું કઈ નથી ચાચુન કે કાકુન કે જા દોડી કરો ચાલુ તો કરો ચાલુ એમને કહી ઉતડી ગઈ કોઈ માં પાસે બાજવા હંતા આ બટન દબાઈને જોજે એમ કે લે પેન ખોલ એમ કહેવાનું આ બટન દબાઈને જોજે ના આંટી નંબળાવ એ બટન દબાવશે ને લઈ તો કરંટ આવશે ને ફેંકી દેશે ને હું લઈને ભાગી જઈશ એની બુદ્ધિ છે ને જોરદારની એની ચલો હવે અંદર ઘરમાં તો ફેમિલી મારા દાદા આયા છે તો આપણે દાદા ઉપર પ્રેન્ક કરીએ ચલો દાદા આ જો આ નીકળતું નહીં અહીંથી દબાવવાનું
મજા આવી ને? તો ફેમિલી આજે તો બધા આપણા પ્રેન્ક થઈ ગયો. હા, અને મજા આવી ગઈ નહીં શું? હા. તો ગાઈઝ મજા આવી ગઈ ને આજનો આ ધમાકેદાર બ્લોગ જોવાની. તો બસ આવી જ નવી મજા લેવા માટે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને બ્લોગ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો. મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.